તો વાત કરીએ સાબરકાંઠાની, તો સાબર ડેરી ભાવ વધારા વચ્ચે જે નવું એક દુઃખદ ઘટના સામે આવી છે। ઈડરના ચીંજવાના અશોક પ્રભુભાઈ પટેલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ઘટનાના દિવસે ટીયર ગેસના સેલ છોડાતા તે નજીકમાં જ પડતા અશોકભાઈને ગભરામણ થઈ હતી અને ત્યારબાદ તબિયત લથડતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ત્યારે અશોકભાઈ પટેલનું હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવશે, જ્યાં મૃતકના ભાઈ દેવેન્દ્ર પટેલે પોલીસ કાર્યવાહી સામે ગંભીર આક્ષેપો કરી પરિવારને ન્યાય આપવા માંગ ઉઠાવી છે। દેવેન્દ્રભાઈ, શું કહેશો? કાલે શું ઘટના બની હતી? આપણા ભાઈને શું તકલીફ થઈ? પછી શું? અમારા ભાઈને અમે બધે ગયા હતા, અહીંથી ઝીંઝવા ગામથી 9 વાગે નીકળ્યા હતા। સાબર ડેરીના અંદર ભાવ વધારવા માટે અમે ગયા હતા। અરવલ્લી જિલ્લાને સાબર જિલ્લાના બધા સભાસદો ભાઈઓ ત્યાં આગળ ગયા હતા। ત્યાં આગળ ગયા પછી અમે કીધું ભાવ વધારવા માટે અમે બધા ત્યાં આગળ હાજર થઈને બધી રજૂઆત કરવા માટે ત્યાં આગળ ગયા હતા। ત્યાં આગળ ગયા પછી હુમલો થયો। હુમલા થયા પછી એ લોકોને ટીયર ગેસ છોડી અને પબ્લિક ઉપર બધાના પર નુકસાન કર્યું અને અમારા ભાઈ ઉપર પણ નુકસાન થયું છે। એને ટીયર ગેસ છોડવાથી જ થયેલું છે અને એને બાજુમાં ટીયર ગેસ પડતો, એને શ્વાસની તકલીફ થઈ ગઈ એકદમ અને એને બાજુમાં લઈ ગયા હતા હોટલમાં, મોઢું ધોવરાઈને પછી ત્યાંથી અમે થોડી એક વાર બેસાડી અને એને અમે રવાના થયા। ત્યાંથી અમે કાનપુર ગામ આવતા હિંમતનગરથી કાનપુર ગામ આવ્યા। ડૉક્ટરે પ્રાઇવેટ ડૉક્ટર પાસે ગયા હતા। પ્રાઇવેટ ડૉક્ટરે અમને એમ જણાવ્યું કે તમે તાબડતોબ આ ભાઈને ઈડર સિવિલની અંદર રજૂઆત લઈ જઈ શકો છો। અમે તાબડતોબ કાનપુર ગામથી અમારું એક પિકઅપ ડાલું હતું એને દોડાવી સામે એમ્બ્યુલન્સ બોલાવી હતી। મારા ગામજનો સભાસદો ભાઈઓને આટલું બહુ મોટું ઉપકાર કરેલું છે મારા ભાઈઓને, અને હું એટલું કહેવા માંગુ છું કે દરેક સભાસદ ભાઈ જરૂર પધારશો। અત્યારે તમે સિવિલમાં કેમ આવ્યા? અમે એને પોસ્ટમોર્ટમનો આ નિર્ણય લેવા માટે પોસ્ટમોર્ટમ કરાવીએ છીએ કે આને ટીયર ગેસથી અને તકલીફ થયેલી છે। એના અંદર એના ભાઈને કોઈ પણ શરીરની અંદર કોઈ પણ રોગ, કોઈ તકલીફ નથી। એના શા માટે થયું એને જાણવા માટે તમામ સભાસદો ભાઈઓ મારા ગામના અહીંયા હાજર છે। અત્યારે કાલે રાતે કોણ સિવિલમાં આપણે કોઈ ડિરેક્ટર કે એમડી કોઈ મળવા આવ્યું હતું કે ત્યાં અશોકભાઈ આવેલા હતા। એમને મારા ગામજનો ભાઈઓ સભાસદોને જે નિર્ણય લેશે એમને રજૂઆત કરેલી છે। શું માંગ આપની છે? મારે તો મારા જે ગામના સભાસદો ભાઈઓ જે નિર્ણય લેશે મારે ફેમિલીને, મારા ભાઈને સાથે એટલું જ મારું માન્ય રહેશે। શું નામ આપનું? મારું નામ છે દેવેન્દ્રભાઈ પ્રભુભાઈ પટેલ।